નમસ્કાર મિત્રો, હું છું શ્રીપતિ વિષ્ણુ અને સ્વાગત છે આપ સૌનું આપની અને મારી લાગણીની સરવાણી એટલે વાર્તા દૂધમાં. દૂધમાં આજે આપણે વાત કરીશું ભારત માતાની એક બહાદુર દીકરીની, જેણે પોતાની બહાદુરી અને નિડરતાથી ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અરુણિમા સિંહાની. અરુણિમા સિંહાનો જન્મ 20 જુલાઈ 1988ના રોજ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં થયો હતો. અરુણિમા બાળપણથી જ બહાદુર હતી અને સાહસિક પણ હતી. તે એક સારી વોલીબોલ પ્લેયર પણ હતી. બધું જ બરાબર ચાલતું હતું, પણ 2011માં એક એવી ઘટના બની જેણે અરુણિમાની આગળની જિંદગીને ધડમૂળથી બદલી નાખી. 11મી એપ્રિલના રોજ અરુણિમા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી તરફ જઈ રહી હતી. રાતની સફર હતી. જેમ જેમ સફર આગળ વધતી ગઈ તેમ રાત પણ વધતી ગઈ અને ટ્રેનમાંથી મુસાફરો પણ ઓછા થતા ગયા. હવે અરુણિમાના ડબ્બામાં માત્ર ગણતરીના જ લોકો હતા. અચાનક એક સ્ટેશન પરથી 4-5 ગુંડા મવાલી જેવા લોકો અરુણિમાના ડબ્બામાં ચડ્યા. જ્યારે સ્ટેશન પરથી ટ્રેન ઉપડી અને ગતિ પકડી, તેમણે ડબ્બામાં બેઠેલા લોકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ચીજવસ્તુ લૂંટફાટ કરવાની શરૂઆત કરી. ડબ્બામાં મુસાફરી કરતા લોકોની સંખ્યા ચોક્કસ આ ગુંડાઓ કરતાં વધારે હતી, પણ કોઈએ તેમનો સામનો કરવાની હિંમત કરી નહીં. તેમાંથી એક ગુંડાએ અરુણિમાના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ અરુણિમા એક બહાદુર રમતવીર હતી. તેણે એને તાબે થઈ નહીં અને એમનો સામનો કર્યો. તેણે દૃઢતાથી ગુંડાઓનો સામનો કર્યો અને તેમને પડકાર ફેંક્યો. જ્યારે ગુંડાઓને એવું લાગ્યું કે તેઓ અરુણિમાનો સામનો કરી શકશે નહીં, ત્યારે તેમણે ચાલુ ટ્રેનમાંથી અરુણિમાને ટ્રેનની બહાર ફેંકી દીધી. બરાબર એ જ વખતે સામેની બીજી ટ્રેક પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી. આ સામેથી આવતી ટ્રેને અરુણિમાને જોરદાર ટક્કર મારી અને તે બેભાન થઈને પાટા પર પડી રહી. એ ટ્રેન તો અરુણિમાના પગ ઉપરથી પસાર થઈ ગઈ, પણ એ સિવાયની ઘણી ટ્રેનો આખી રાત તેના પગ ઉપરથી પસાર થતી રહી. જ્યારે અરુણિમાને થોડું ભાન આવ્યું ત્યારે તે નિર્જન વિસ્તારમાં ઘાયલ હાલતમાં રેલવે પાટા પર એકલી જ પડી હતી. તેના પગમાં ખૂબ વેદના થઈ રહી હતી. તેણે જ્યારે ઊંચા થઈને પોતાનો પગ જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે એનો ખ્યાલ આવ્યો કે તેનો પગ સાથળમાંથી કપાઈને અલગ પડી ગયો હતો અને ત્યાંથી ઘણું બધું માંસ અને હાડકાં બહાર આવી ગયા હતા. એટલું જ નહીં, ઘણા ઉંદરો પણ એ જગ્યાએથી તેના માંસને નોચી ખાઈ રહ્યા હતા. આખી રાત અરુણિમા કણસથી પડી રહી, પણ કોઈ મદદ મળી નહીં. સવારે જ્યારે કેટલાક ઘેટા બકરા ચારવાવાળા લોકો અહીંથી પસાર થયા ત્યારે તેમણે રેલવે ટ્રેક પર ઘાયલ પડેલી આ અરુણિમાને જોઈ. તેમણે તાત્કાલિક નજીકના રેલવે સ્ટેશન ઉપર જાણ કરી. પોલીસ આવી અને અરુણિમાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેનો એક પગ એટલો બધો ખરાબ રીતે ચગડાઈ ગયો હતો કે તેને સાજા થવાની કોઈ શક્યતા ન હતી. ડૉક્ટરોને તેનો પગ અલગ જ કરવો પડ્યો. અરુણિમાનું વોલીબોલ પ્લેયર બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું, પણ તે હિંમત હારી નહીં. તેણે હોસ્પિટલની પથારીમાંથી જ એક નવો નિર્ણય કર્યો કે તે જીવનમાં ચોક્કસ કંઈક કરીને બતાવશે અને એને મનમાં નક્કી કર્યું કે તે પર્વતારોહણ બનશે. કપાયેલા પગની જગ્યાએ આર્ટિફિશિયલ પગ લગાવવામાં આવ્યો. ડૉક્ટરોએ કહ્યું કે આ નવા પગથી ચાલતા શીખવામાં અરુણિમાને લગભગ 3 વર્ષ જેટલો સમય લાગશે, પણ આ તો અરુણિમા હતી. તેણે પોતાની હિંમત થકી એક જ વર્ષમાં એ ચાલતી થઈ ગઈ. ત્યાંથી તેણે ઉત્તર કાશીમાં આવેલા જવાહર નહેરુ પર્વતારોહણ શીખવતી સંસ્થાનો સંપર્ક કર્યો, પણ સંસ્થાના લોકોએ એ પગવાળી અરુણિમાને જોઈને તેને પર્વતારોહણની તાલીમ આપવાની ના પાડી. પણ અરુણિમા અડગ રહી. તેના નસીબે સાથ આપ્યો. આ સંસ્થામાં તેની મુલાકાત બચેન્દ્રી પાલ સાથે થઈ અને આ બચેન્દ્રી પાલ એટલે ભારત તરફથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા પર્વતારોહક. બચેન્દ્રી પાલે અરુણિમાની આંખોમાં કંઈક કરી છૂટવાની ધગશ અને હિંમત જોઈ. તેમણે અરુણિમાનો સ્વીકાર કર્યો અને તેને તાલીમ આપવાની શરૂઆત કરી. અને અંતે અનેક મુસીબતો પાર કરીને 2013માં અરુણિમાએ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. આ સાથે તે ભારત તરફથી માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનારી પ્રથમ દિવ્યાંગ મહિલા બની ગઈ. આ સિવાય તેણે બીજા ખંડોના ઊંચા શિખરો પણ સર કર્યા. તેના અદ્ભુત સાહસ બદલ ભારત સરકાર તરફથી તેની પસંદગી પદ્મશ્રી પુરસ્કાર માટે કરવામાં આવી અને 2015માં તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હાથે પદ્મશ્રી પુરસ્કાર અરુણિમાને એનાયત કરવામાં આવ્યો. અરુણિમાને પોતાની સંઘર્ષભરી જિંદગી પર એક સુંદર મજાનું પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ છે બોર્ન અગેન માઉન્ટેન,
જે અત્યારે બેસ્ટ સેલિંગ છે. હાલમાં અરુણિમા અનેક ઉત્સાહી લોકોને તાલીમ આપી જીવન ઘડતર કરવાનું કામ કરી રહી છે. તો મિત્રો, આ હતી વાર્તા ભારતની બહાદુર બેટી અરુણિમા સિંહાની. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. આ સિવાય તમે અન્ય કોઈ સફળ વ્યક્તિની જીવનકથા સાંભળવા માગતા હો તો પણ અમને જરૂરથી બનાવજો. અમે એના પરથી વિડીયો બનાવીને તમારી સાથે શેર કરશું. જો આપને વાર્તા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવી એક વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.